તો આજે આપણે એક એવા પ્લેનની વાત કરવાના છે, એક રહસ્યમય પ્લેનની, સેન્ટિયાગો એરલાઇન્સના 513 પ્લેનની. તો એ સમય હતો 4 ડિસેમ્બર 1954નો. જર્મનીની અંદર એક એરપોર્ટ હતું, અચેન એરપોર્ટ કરીને. તો અચેન એરપોર્ટ પર સેન્ટિયાગો એરલાઇન્સની એક ફ્લાઇટ હતી, એક વિમાન હતું, ત્યાં ઊભું હતું. જવાનું હતું બ્રાઝિલ જવાનો ટાઈમ હતો 18 કલાકની અંદર. જર્મનીથી બ્રાઝિલ પહોંચી જવાનું હતું. બ્રાઝિલ ઓટો એલ્ગેર એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. અને એની અંદર પેસેન્જર હતા 88 પેસેન્જર અને 4 ક્રૂ મેમ્બર, ટોટલ 92 જણા એ ફ્લાઇટની અંદર જવાના હતા સેન્ટિયાગો એરલાઇન્સની અંદર. તો પ્લેન ટેક ઓફ કરવાનું ચાલુ કરે છે. જર્મનીના આચેન એરપોર્ટથી ટેક ઓફ કરવાનું ચાલુ કરે છે. 18 કલાકનો સફર હતો. વચ્ચે આવે છે એટલાન્ટિક મહાસાગર. એટલાન્ટિક મહાસાગર આવતા એની લોકેશન ગાયબ થઈ જાય છે પ્લેનની. એટીસી એર કંટ્રોલર હોય છે જે એરપોર્ટની અંદર બેસે છે, જે લોકો પ્લેનને સ્મૂથલી લેન્ડ કરાવે, સ્મૂથલી ટેક ઓફ કરાવે, એ બધી જવાબદારી એમની હોય છે. તો એ જુઓ છે કે એટલાન્ટિક મહાસાગર પર આ પ્લેનની લાસ્ટ લોકેશન છે, પછી આગળ કોઈ લોકેશન જ નથી. 18 કલાક પૂરા થઈ ગયા, બ્રાઝિલ પર લેન્ડ થયું જ નહીં આ પ્લેન. તો આમતોર પર વિચારવામાં આવે જો લાસ્ટ લોકેશન બતાવી દીધું તો આ પ્લેન ત્યાં ક્રેશ થઈ ગયું છે, આ પ્લેન જોડે કોઈ ખરાબ દુર્ઘટના ઘટી ગઈ. તો બ્રાઝિલ સરકાર, જર્મની સરકાર બંને ટેન્શનમાં આવી જાય છે કે પ્લેન અહીંથી ઉડ્યું, બ્રાઝિલમાં પહોંચ્યું નહીં, 18 કલાકનું સફર હતું, 18 કલાક તો ક્યાંના થઈ ગયા. તો બ્રાઝિલ સરકાર, એરપોર્ટની ટીમ, જર્મની સરકાર, જર્મની એરપોર્ટની ટીમ બધું શોધવા માટે, પ્લેનને શોધવા માટે, 92 માણસો જોડે શું થયું એ જાણવા માટે એક સર્ચ ઓપરેશન બેસાડે છે એટલાન્ટિક મહાસાગર પર. હવે એટલાન્ટિક મહાસાગર બહુ મોટો છે, ક્યાં શોધવું પ્લેનને, પણ લાસ્ટ લોકેશન હતી એટીસી જોડે. તો એટીસી લાસ્ટ લોકેશન આપે છે. પણ એ લાસ્ટ લોકેશન પર જ્યાં શોધવામાં આવે છે કે એટલાન્ટિક મહાસાગર પર જ્યાં ડૂબ્યો છે પ્લેન, ત્યાં પ્લેનનું એક કણ બી નથી, ના કોઈ લાશ મળે છે. 92 માણસમાંથી કોઈ એકની લાશ બી નહીં મળતી, ના પ્લેનનો કોઈ ટુકડો મળે છે. આવું બંને જે સર્ચ ઓપરેશન કરતી જે ટીમ એ એટલું બધું કંટાળી જાય છે, બહુ શોધે છે આ પ્લેનને. પછી મીડિયાની અંદર આ કેસ આવી જાય છે કે પ્લેન બર્મુડા ટ્રાયંગલે ખેંચી લીધું, પ્લેન ગાયબ થઈ ગયું, એ બધી સ્ટોરી બનાવવામાં આવે છે આ પ્લેનની, 513 સેન્ટિયાગો એરલાઇન્સની. પછી જે ટીમ આ બધું શોધતી હતી એ છેલ્લે થાકી જાય છે, બહુ વર્ષો સુધી શોધ કરે છે આ પ્લેનની, એના માણસોની, પણ કોઈ નથી મળતું. પછી છેલ્લે થાકીને એક રિપોર્ટ સબમિટ કરે છે કે આ પ્લેનની અંદર જેટલા બી માણસો હતા, 92 એ બધા એટલાન્ટિક મહાસાગરમાં મરી ગયા. પ્લેન બી એટલાન્ટિક મહાસાગરમાં બહુ નીચે ડૂબી ગયું, એટલે આપણને એટલાન્ટિક મહાસાગરની અંદર પ્લેનનો એક બી ટુકડો નથી મળતો. એવું સબમિટ કરી દે છે રિપોર્ટ, અને આ રિપોર્ટને ક્લોઝ કરી દે. શોધવાનું બધું બંધ થઈ ગયું છે. તો આ પ્લેનની સ્ટોરી બધા ભૂલી જાય છે સેન્ટિયાગો એરલાઇન્સ 513ની. પણ અચાનક જ શું થાય છે, ધીમે ધીમે વર્ષો વીતી જાય છે. 1954થી 1989 આવી જાય છે, અને તારીખ હોય છે 12 ડિસેમ્બરના 12 વાગ્યા હોય છે. 12 વાગ્યા પછી એરપોર્ટ હોય છે બ્રાઝિલનો ઓટો એલ્ગેર એરપોર્ટ. એરપોર્ટની અંદર એક ઓફિસર બેઠો છે. એ ઓફિસરને સ્ક્રીન પર એક વિમાન જોવે છે, એક અનનોન વિમાન વગર કોન્ટેક્ટથી આપણા એરપોર્ટ તરફ આવી રહ્યું છે, લેન્ડ થવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે. તો એ ઓફિસર બધાને સતર્ક કરે છે, અને એ ઓફિસર બી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે કે આ પ્લેનનો હું કોન્ટેક્ટ કરું, ક્યાંનું પ્લેન છે, શું પ્લેન છે, અનનોન પ્લેન છે, આપણે પ્લેનને ઓળખતા નહીં, એમને લેન્ડ કરવા આવી રહ્યું છે આ પ્લેન. તો પણ એ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે, પણ પ્લેનમાંથી કોઈ કોન્ટેક્ટ કરવા માગતું જ નથી. ના પાયલોટ કોન્ટેક્ટ કરવા માગે છે, પણ એરપોર્ટથી આ લોકો કોન્ટેક્ટ કરવાની ફૂલ કોશિશ કરી રહ્યા છે, પણ કોઈ કોન્ટેક્ટ જ નહીં કરતું પ્લેન. અને પ્લેન ધીમે ધીમે એરપોર્ટની નજીક આવી રહ્યું છે. અને 1954થી જ્યારે પ્લેન ગાયબ થયું હતું અને અત્યારે 1989, ટોટલ 35 વર્ષ થઈ ગયા છે. અને આ પ્લેન અચાનકથી આ એરપોર્ટ પર લેન્ડ થવાની કોશિશ કરે છે. 35 વર્ષથી જે ગાયબ હતું એ પ્લેન જ્યારે લેન્ડ કરે છે, ટેક ઓફ કરે છે, અને ટેક ઓફ કરીને એકદમ સ્મૂથલી ઊભું રહી જાય છે પ્લેન. તો એરપોર્ટવાળા, સિક્યોરિટીવાળા બધાને સતર્ક કરવામાં આવે છે કે આ પ્લેન અનનોન પ્લેન છે, આપણે ઓળખતા નથી આ પ્લેન શું છે શું નહીં. તો તમે બધા સિક્યોરિટી ટાઈટ રાખજો, અને જ્યારે બી આ પ્લેન એકદમ આઈને વ્યવસ્થિત લેન્ડ કરી જાય તો એની નજીક જવાનું ચાલુ કરી દેજો. તો આ બધા સિક્યોરિટી ઓફિસરો નજીક જવાનું ચાલુ કરી દે છે. જે ટોપ ઓફિસર હોય છે એરપોર્ટના, એ બી એ વિમાનની નજીક જવાનું ચાલુ કરી દે છે. વિમાન એકદમ શાંતિથી ઊભું રહ્યું હતું, એન્જિન ચાલુ હતું, અને વિમાન એકદમ પેટી પેક હતું. આ બધા ઓફિસરો આ જોતા હતા કે એન્જિન ચાલુ, પેટી પેક વિમાન, ક્યાંથી વિમાન આવ્યું ઓળખતા નથી વિમાનને. પછી એ એરપોર્ટનો જે એક ઓફિસર હોય છે એ ઉપર જોવે છે
સેન્ટિયાગો એરલાઇન્સ. એનો સ્ટોરી ખબર હોય છે કે સેન્ટિયાગો એરલાઇન્સને બંધ થઈ તો ટોટલ 32 વર્ષ થઈ ગયા. કે જ્યારે આ પ્લેન ગાયબ થયું હતું 1954માં, ત્યારે 1956માં જે સેન્ટિયાગો એરલાઇન્સ કંપની બંધ થઈ ગઈ હતી. તો 32 વર્ષ પછી જે કંપની બંધ થઈ જાય એનું પ્લેન અત્યારે કેવી રીતે આવી શકે? 1989માં કેવી રીતે આવી શકે? બધાની અંદર પ્રશ્નો હતા. પ્લેન એકદમ પીટી પેક હતું, ઉપર સેન્ટિયાગો એરલાઇન્સ લખેલું હતું. તો અંદર એક સિક્યુરિટીવાળો હોય છે જે અંદર જવાની કોશિશ કરે છે. એક ડોર ખોલે છે, અંદર જવાની કોશિશ કરે, અંદર જેવો જાય એવો જ બહાર આવી જાય છે. અને જોવે કે અંદર બધા 88 પેસેન્જર બધાએ હાડપિંજર થઈ ગયા છે. તો એટલો ડરી જાય છે, બહાર આવી જાય છે. બહાર આવીને બધાને સ્ટોરી કહે છે, બધા સિક્યુરિટી પર્સનને, એરપોર્ટના ઓફિસરને. તો બીજા બધાની અંદર બી કૌતૂહલ જાગે છે કે અંદર જઈએ અમે. તો એ બધા બી અંદર જાય છે. એ બધા બી સેમ વસ્તુ જોવે છે કે બધા પેસેન્જર પોતાની સીટ પર બેઠા છે અને હાડપિંજર થઈ ગયા છે 88 જણા. તો એ લોકો વિચારે છે કે પ્લેન ટેક ઓફ કર્યું છે, સ્મૂથલી લેન્ડ કર્યું છે. તો અંદર પાયલોટ તો જીવતું જશે. તો એ લોકો કોકપીટ ખોલે છે. તો પાયલોટ બી અને કો પાયલટ બી બંને હાડપિંજર હતા. પણ એક વસ્તુ અહીંયા જોવા જેવી હતી કે જે પાયલોટ હતો વિક્ટર ક્યુરી, એનો હાથ કંટ્રોલર પર હતો. હાડપિંજર હાથ, મતલબ હાથ આખો હાડકાનો છે, હાડપિંજર છે, પણ એનો હાથ હજુ બી કંટ્રોલર પર હતો. તો આ બધી વસ્તુ ધીમે ધીમે બધા નોટિસ કરી, બધા થોડોક ડર સાઈડમાં મૂકીને બધા પ્લેન ચેક કરવાનું ચાલુ કરશે. બધા હાડપિંજરને જોવો છે કે બધા હાડપિંજર છે, પ્લેન એકદમ વ્યવસ્થિત છે, નવું પ્લેન છે. તો બધાને પ્રશ્ન જાગે છે કે આ પ્લેન લેન્ડ કેવી રીતે થયું. બીજો પ્રશ્ન એ જાગે છે 35 વર્ષ પછી આ જ એરપોર્ટ પર કેમ લેન્ડ થયું? 35 વર્ષ પહેલાં જે એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું એ જ એરપોર્ટ પર 35 વર્ષ પછી કેવી રીતે લેન્ડ થયું? બીજો પ્રશ્ન એ જાગે પાયલોટ તો હાડપિંજર છે, તો લેન્ડ કેવી રીતે કરાવ્યું પાયલોટ વગર પ્લેન? અને 35 વર્ષ સુધી આ પ્લેન ક્યાં ફરતું હતું? ક્યાં હતું આ પ્લેન? કેમ કોઈને મળતું નહોતું આ પ્લેન? 35 વર્ષ પછી કેમ આ એરપોર્ટ પર જોવા મળ્યું? તો બધા બહુ પ્રશ્નો હતા આ પ્લેનના રિલેટેડ. તો બ્રાઝિલ સરકાર આના પર બહુ બધી ઇન્વેસ્ટિગેશન કરાવે છે, બહુ બધી ટીમો આના પર ઇન્વેસ્ટિગેટ કરે છે, પણ છેલ્લે કોઈ આમ સાચી કોઈ થિયરી આવતી નથી. બધા વિચારે છે, પછી બધી થિયરી બનવા માંડે છે કે આ ટાઈમ ટ્રાવેલ કર્યું છે આ પ્લેને, પછી ટાઈમ ટ્રાવેલ થઈ ગયું હતું એ પ્લેન એટલાન્ટિક મહાસાગર પર. તો ત્યાં ટાઈમ ગ્લિચના લીધે આ પાછું જે એરપોર્ટ પર 35 વર્ષ પછી પહેલાં જે લેન્ડ થવાનું હતું એ 35 વર્ષ પછી લેન્ડ થવા પાછું આવી ગયું. એવી બધી બી સ્ટોરી આવી હતી. બર્મુડા ટ્રાયેંગલની બી સ્ટોરી આવી હતી. ટ્રાવેલ કર્યું એવી બી સ્ટોરી આવી હતી. બધી બહુ સ્ટોરી આવી હતી. એલિયનની બી સ્ટોરી આવી હતી કે આ પ્લેન એલિયને કિડનેપ કરી લીધું હતું, આ પ્લેનને હાઈજેક કરી લીધું હતું અને આ બધાને હાડપિંજર કરી દીધા અને પાછું મોકલી દીધું જે એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું એ એરપોર્ટ પર પાછું. તો આ બધી બહુ બધી સ્ટોરી આવવા માંડી. પણ એક સ્ટોરી જે પરફેક્ટ સાચી છે કે આ જે પ્લેન હતું એ સેન્ટિયાગો એરલાઇન્સનું આચેન એરપોર્ટ પરથી 88 માણસોને લઈને અને 4 ક્રૂ મેમ્બરને લઈને ઉડે છે અને લાસ્ટ લોકેશન એની એટલાન્ટિક મહાસાગરમાં હતી. એ વાત કન્ફર્મ પાકી છે. પણ આજે બીજી બધી સ્ટોરી છે. 35 વર્ષ પછી આ પ્લેન બ્રાઝિલના એરપોર્ટ પર લેન્ડ થયું. એ સ્ટોરીનું હજી કોઈ પ્રૂફ કે કંઈ આવ્યું નથી. આ એક ખાલી બસ સ્ટોરી છે. પણ એ વાત સાચી છે કે આ પ્લેન ઉડ્યું હતું ખરું 92 માણસોને લઈને. એ વાત પાકીના એટલાન્ટિક મહાસાગરમાં છેલ્લી લોકેશન હતી એની વાત. એ વાત એકદમ શ્યોરલી પાકી છે. તો આ બધી આની પાસે બહુ બધી સ્ટોરી હતી. પાયલોટ તો જીવતો નહોતો તો લેન્ડ કેવી રીતે કર્યું, ટાઈમ ટ્રાવેલ કર્યું પ્લેને, કે પછી એલિયને કર્યું. પછી બીજી એક થિયરી એવી બી આવી કે આ પ્લેન પર એક વૈજ્ઞાનિકો રિસર્ચ કરવા માંગતા, મતલબ કંઈક પેલું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્લેનને, એટલા આ પ્લેન પર રિસર્ચ કરવામાં આવી હતી, એટલે આ પ્લેન જોડે આવું થયું. એવી બધી બી સ્ટોરી આવી. પછી બીજી એક સ્ટોરી એવી આવી કે આ પ્લેન જે હતું એના જે બ્રાઝિલ સરકારે દબાઈ દીધું છે, મતલબ બધા લોકોને ખબર ના પડે અને આના પર સિક્રેટલી બધા સંશોધન કરવામાં આવે છે. 35 વર્ષ સુધી આ પ્લેન ક્યાં હતું ને એરપોર્ટ પર કેવી રીતે લેન્ડ થયું, 35 વર્ષ પછી જ કેમ લેન્ડ થયું, આ બધી રિસર્ચ કરવામાં આવી રહી છે અને આ કોઈને ખબર ના પડે એટલા માટે આ બધી વાતો દબાવવામાં આવી છે. તો આ બધી સ્ટોરી કેવી રીતે બની એ તમને હું કહું. એક ન્યૂઝ રિપોર્ટર હતો, એણે એના ન્યૂઝ પોર્ટલ પર આ ન્યૂઝ છાપી હતી કે એક આવું પ્લેન છે જે આવ્યું છે આ રીતે, પણ એને પ્લેનનો ફોટો જરૂર છાપ્યો હતો, પણ આ કોઈ હાડપિંજરનો કોઈ ફોટો નહોતો, પણ આ સ્ટોરી જરૂર છાપી હતી અને એના સ્ટોરી પરથી આ બધી સ્ટોરી બની છે. પણ એ વાત પાકી છે કે આ પ્લેન ઉડ્યું હતું, પાકી વાત. જર્મનીના આચેન એરપોર્ટ પરથી 100% ઉડ્યું હતું અને ગાયબ થઈ ગયું હતું એટલાન્ટિક મહાસાગર પર. તો આ બધી બહુ બધી સ્ટોરી છે આ પ્લેન પાછળ.
પણ હજુ કોઈ પ્રૂફ આવ્યું નથી. ખાલી એક જ પ્રૂફ છે કે આ પ્લેન ઉડ્યું હતું અને એટલાન્ટિક મહાસાગર પર ગાયબ થયું હતું. એ લાસ્ટ સ્ટોરી છે. હવે આ પ્લેન જોડે શું થયું, 92 માણસો જોડે શું થયું, એ આજ પણ એક મિસ્ટ્રી છે. આજ પણ એક જે આજ સુધી સોલ્વ નહીં થયું. તો આ તો વિડીયો, જો વિડીયો પસંદ આવ્યો, આગળ પણ આવા હોરર સ્ટોરી, ટ્રુ ક્રાઇમ સ્ટોરી બધું જ આવતું રહેશે આ ચેનલ પર. રિયલ ક્રાઇમ સ્ટોરી, રિયલ હોરર સ્ટોરી. તો સબસ્ક્રાઈબ કરી શકો, કોમેન્ટ કરી શકો. કોમેન્ટમાં બીજો તમારે કોઈ વિડીયો પ્લેન રિલેટેડ કે કોઈ બી રિલેટેડ જોઈતું હોય તો આ નીચે કોમેન્ટ સેક્શન છે એમાં કહી શકો તમે. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. કેવો લાગ્યો વિડીયો જરૂર કહેજો કોમેન્ટમાં. લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ.